નમસ્તે, જય સ્વામિનારાયણ. 28 વર્ષના નારાયણદાસ એટલે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવ્યા. તેને આજે 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એટલે કે નારાયણદાએ એક પ્રતિજ્ઞા લીધેલી, મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃત્ય બનીશ. સ્વામીશ્રીની આ પ્રતિજ્ઞામાં તેમના સમગ્ર જીવનનું પ્રતિબિંબ દેખાય છે. શાસ્ત્રીજી મહારાજની સંસ્થા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ પોતાના દેહની પરવા કરી જ નથી. તારીખ 20/5/1982 સ્વામી ઉમલાવ ગામની અંદર પોતે બિરાજમાન હતા. બોચાસણની બાજુનું આ ગામ ઉમલાવ, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હતો. એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં બિરાજમાન હતા. હવે બને છે એવું કે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સભા થઈ એ વખતે ત્યાં ઘણા બધા વડીલ સંતો જેમ કે પૂજ્ય વિવેક સાગર સ્વામી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ લોકો પણ ત્યાં પોતે ઉપસ્થિત હતા અને સભાની અંદર તેઓએ પણ પોતે પ્રવચન કર્યું. ત્યારબાદ આશરે લગભગ બપોરના 12 વાગ્યાનો સમય થયો હશે ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આગળ આશીર્વાદ માટે માઇક મૂકવામાં આવ્યો. ત્યારે સ્ટેજ ઉપર તેઓની નજર એ ત્યાંના જે સ્થાનિક સંતો હતા જેમણે આ મંદિરના બાંધકામની અંદર પણ ઘણી બધી સેવા કરી હતી અને ત્યાં એ વિસ્તારમાં પોતે વિચરણ પણ કરતા હતા. એટલા માટે સ્વામીએ એમને પહેલાં માઇક આપ્યું, તમે પણ આ કાર્યક્રમ નિમિત્તે કંઈક બોલો. એટલે 12 વાગી ચૂક્યા છે. ત્યાર પછી એ જે સ્થાનિક સંત હતા તેઓ પણ કથા કરે છે અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આશીર્વચનનો લાભ આપે છે. આ બધો જ કાર્યક્રમ જ્યારે પૂરો થાય છે એ વખતે ઘડિયાળની જે ગાડી હતી એ 1 વાગ્યાનું સ્ટેશન ચૂકી ગઈ. હા, ત્યારે સ્વામીને જમવાનું પણ બાકી હતું અને ત્યારબાદ આરામ કરવા માટે પાછું બીજા ગામ જવાનું હતું. એ વખતે સભા જ્યારે પૂરી થઈ ત્યારબાદ સભાની અંદર જેટલા પણ પુરુષ હરિભક્તો પોતે ઉપસ્થિત હતા એ બધા જ વ્યક્તિઓ સ્વામીશ્રીના વ્યક્તિગત ચરણ સ્પર્શ કરવા માટે લાઇનમાં આવે છે. એનો પણ સમય ઘણો વીતે છે. ત્યાર પછી જેવા સ્વામી સ્ટેજ ઉપરથી નીચે ઉતરે છે અને ત્યારબાદ તેઓને ભોજન કરવા માટે જવાનું હોય છે ત્યારે અમુક હરિભક્તો એ સ્વામીશ્રી પાસે આવે છે અને તેઓને વિનંતી કરે છે કે સાહેબ પધરામણી આવો ને. ત્યારે વિવેક સાગર સ્વામી અને બીજા સંતો તેઓને સમજાવ્યા કે સ્વામીને જમવાનું બાકી છે અને ત્યારબાદ બીજા ગામ માટે નીકળવાનું છે. એટલા માટે જ્યારે બીજી વખત ત્યારે આવશું ત્યારે પધરામણીનું આયોજન એ રાખીશું. પણ હરિભક્તો જરા પ્રેમવશ થઈને વધારે આગ્રહ કર્યો કે ના સાહેબ પધરામણી તો આવવું જ પડશે. ત્યારે સ્વામી તરત તૈયાર થઈ જાય છે કે ચાલો આપણે પહેલાં પધરામણી કરી આવીએ. સંતો પણ ના પડે કે સાહેબ પહેલાં આપણો આગળનો આ રીતનો કાર્યક્રમ છે જે જમવાનું બાકી છે. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રતિજ્ઞા લીધી હતી એ એમના મનની અંદર જ્યારથી પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓના છેલ્લા શ્વાસ સુધી એમના મનની અંદર પ્રાયોરિટી હંમેશા એની જ હતી કે કેમ કરીને શાસ્ત્રીજી મહારાજના હરિભક્તો રાજી થાય. હરિભક્તોને રાજી કરવા માટે સ્વામી ક્યારેય પણ પોતાના દેહની ચિંતા કરી જ નથી. અને સ્વામી તૈયાર થયા અને એ વખતે પધરામણી શરૂ થઈ તો ત્યાર પછી 40 પધરામણી બપોરે વૈશાખ મહિનાના તડકાની અંદર અને ભૂખ્યા પેટે 40 પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. કેવળ ને કેવળ એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે મારા દેહની પરવા કર્યા સિવાય આપની સંસ્થાને વફાદાર રહીને આપનો કૃત્ય રહીશ, આ વાક્યને પોતે એ ખાલી બોલી ગયા એટલું જ નહીં પરંતુ એમના જીવનની અંદર એ સાર્થક કરી બતાવ્યું. સ્વામી આગળ પ્રતિજ્ઞામાં વાત કરે છે કે આપે આજે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખીને સેવા કરીશ અને સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. હા, પ્રમુખ સ્વામી મહારાજની આ એક વિશિષ્ટ કાર્યશૈલી હતી. તેમાં તેઓની વિશેષતા હતી એમની કાળજી, ખંત અને ચોકસાઈ. તેઓ કોઈ પણ કામ આમ અધૂરું, ઉપર છલ્લું, જેમ તેમ કરાવી લેવાની અંદર ક્યારેય પોતે માનતા નહીં. આજે જ્યારે બીએપીએસ સંસ્થાનું આયોજન, બીએપીએસ સંસ્થાનું કાર્ય એ લોકોને આંખે ઉડીને વળગે છે એનું કારણ પણ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ છે. કારણ કે જે કોઈ પણ બધા સંતો પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે, જે કોઈ પણ હરિભક્તો એ બધા પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે એ તમામ એક મતે એક સ્વરે એવું સ્વીકારે છે કે નાનામાં નાની વસ્તુ હોય જેમ કે કઈ રીતે પીરસવું, કઈ રીતે પ્રસાદના બોક્સ ભરવા, કઈ રીતે લોકોને સાચવવા, ડ્રાઈવરોને જમાડીને મોકલવા, ઉતારાની અંદર શું ધ્યાન રાખવું, મંદિરની કોતરણી કેટલી ઊંડી હોવી જોઈએ,
A to Z દરેક વસ્તુની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ લોકોને તૈયાર કર્યા છે. અને નાનામાં નાની ઝીણામાં ઝીણી ચિંતા એ પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોની કરી છે. કદાચ કોઈ બહારના વ્યક્તિને કલ્પના પણ ન થાય ત્યાં સુધીનું પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે વિચારી શકતા હતા. જ્યારે 2008ની અંદર જામનગરની અંદર મંદિર માટેની જે જગ્યા મળી અને ત્યાં બાંધકામની પરમિશન મળી, એ પણ ખૂબ ઐતિહાસિક નિર્ણય હતો. અને જેને લઈને એની આ ખાત વિધિની અંદર ઘણા બધા સરકારી ઓફિસરો આવવાના હતા તથા એરફોર્સના એર કોમોડોર એ પણ ત્યાં આવવાના હતા. અને પ્રમુખ સ્વામી મહારાજની રીત પ્રમાણે તો બધું જ આયોજન એ ખૂબ ઝીણવટપૂર્વક અને ચોકસાઈપૂર્વક એ કરેલું હતું. તેમ છતાં પણ કાર્યક્રમની આગલી રાત્રે જેટલા પણ સંતો આ વ્યવસ્થાની અંદર જોડાયેલા હતા એ તમામને પ્રમુખ સ્વામી મહારાજ પોતે મિટિંગ માટે બોલાવે છે. બધા આવે છે અને સ્વામી ફરીથી બધું રિપોર્ટ પાછો માગે છે કે કઈ વસ્તુ શું છે, લોકોને ક્યાં બેસાડવાના, ક્યાં જમાડવાના, કઈ રીતે બધા આવશે, કયા મહેમાનોને ક્યાં બેસાડવા, બધી નાનામાં નાની ડિટેલ એ પ્રમુખ સ્વામી મહારાજ પાછું એ બધું ટેલી કરે છે. એ વખતે સ્વામી એક વ્યવસ્થાપક સંતને વાત કરે છે કે કાલે આપણે કાર્યક્રમ રાખ્યો છે અને વહેલો રાખ્યો છે સવારે, તો પછી જેવા બધા અહીંયા આવશે પછી અહીંયાથી બધા તરત પોતે પોતપોતાના કામની અંદર એ લાગી જશે. કોઈ ઘરે કપડાં બદલાવા માટે જશે નહીં, બરાબર ને? એ સામે પેલા સંતે કીધું હા સાહેબ બરાબર છે. એવી જ રીતે એટલા માટે જ આપણે કાર્યક્રમ વહેલો રાખ્યો છે કે જેથી કરીને બધા કાર્યક્રમ પતે તરત પોતે પોતપોતાના નોકરી ધંધે પોતે જતા રહે. પ્રમુખને કે હું એ જ કહું છું, જ્યારે બધા જ હરિભક્તો એ અહીંયાથી પૂજન વિધિમાંથી સીધા પોતે પોતપોતાના કામે જશે તો એ લોકો માટે પૂજન વિધિની અંદર એ ચાંદલા કરવા માટે કોણ જવાનું છે? એટલે પેલા સંદેશ જે વાત કરી કે એ વખતે જે કોઈ સંતો ત્યાં હાજર હશે એ પોતે ત્યાં જશે. સ્વામી કે એવું નહીં, જ્યારે બધા હરિભક્તો અહીંયાથી સીધા પોતે જ્યારે પોતાના કામ ધંધે જવાના હોય ત્યારે સંતોને ખાસ સૂચના આપી દેવી કે બધાને વ્યવસ્થિત ચાંદલા કરે, કોઈને પણ લપેડા ના કરે અને એની પ્રેક્ટિસ કરાવી. અને જે ચોખા જે ચોળવામાં આવે એ પણ ખાલી 2 ચોખા જ ચોળવા, વધારે ચોખા ચોળવા નહીં, જેથી કરીને એના પછી ખિસ્સાની અંદર જાય ને પછી આખો દિવસ એને ખૂંચ્યા રાખે ને પછી એક રાતે છે કે એને કપડાં બદલવાનો મેળ પડે, એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલા માટે જે વ્યવસ્થિત સંતો હોય અને એમને પણ ચાંદલાની પ્રેક્ટિસ કરાવવાની, 2 ચોખા ચોળવાના, આટલું ડિટેલિંગ એ વખતે જેટલા મિટિંગની અંદર સંતો હતા ને બધા જ આશ્ચર્યચકિત. કારણ કે આટલી ઝીણી બાબત એ કોઈના મનની અંદર આવી શકે એવું હોય તો એ માત્ર ને માત્ર પ્રમુખ સ્વામી મહારાજ. આટલું ડિટેલિંગમાં કોણ વિચારે યાર કે હરિભક્તોને ચાંદલા કોણ કરશે, કેટલા ચોખા ચોળશે? ધીસ વોઝ ધ લેવલ ઓફ પરફેક્શન ધ પ્રમુખ સ્વામી એક્સપેક્ટ અસ. સ્વયં પ્રમુખ પદની સત્તા ધરાવતા હોવા છતાં પ્રમુખ સ્વામી સદા સૌના દાસના દાસ થઈને દરેકની સેવા કરી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હંમેશા દરેકને પ્રમુખ સેવક તરીકેના જ દર્શન થયા છે. ક્યારેય પણ પ્રમુખના દર્શન નથી થયા, પરંતુ પ્રમુખ સેવક એના જ સૌને દર્શને થતા રહ્યા છે. આમ જે પ્રતિજ્ઞા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 75 વર્ષ પહેલાં જે લીધી હતી એ પ્રતિજ્ઞાનું શબ્દસહ પાલન તેઓએ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યું છે. તો આજે પ્રમુખ વર્ણીના અમૃત મહોત્સવના દિવસે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન.